લુકાસના શુભ સંદેશમાંથી પાઠ 24મો અધ્યાય કડી 13 થી 35. અજાણ્યા પ્રવાસીને વિશે. તે જ દિવસે તેઓમાંના 2 જણ યરુશલેમથી 7 કોસ દૂર આવેલા એમ્માઉસ નામે ગામે જતા હતા અને આ બધા બનાવો વિશે વાતો કરતા હતા. તેઓ એ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા. એવામાં ઈસુએ જાતે આવીને તેમની સાથે સાથે ચાલવા માંડ્યું, પણ તેમની આંખો તેમને ઓળખી ન શકી. ઈસુએ તેમને પૂછ્યું, તમે ચાલતા ચાલતા શાની વાત કરો છો? તે લોકો ઊભા રહ્યા. તેમના ચહેરા ઉદાસ થઈ ગયા હતા. તેઓમાંના એકનું નામ કિલિયોપાસ હતું. તેણે જવાબ આપ્યો, યરુશલેમમાં તમે જ એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું શું બની ગયું એની ખબર નથી. ઈસુએ પૂછ્યું, શું બની ગયું? તેઓએ કહ્યું, નાઝરેથના ઈસુની વાત કરો. તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા. પણ અમારા મુખ્ય પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા અને મોતની સજા કરાવી, ક્રૂસે ચડાવી દીધા. અમને તો એવી આશા હતી કે જેને હાથે ઇઝરાયેલની મુક્તિ થવાની હતી તે એ જ હતા. વળી આજે તો એ વાતને 3 દિવસ થવા આવ્યા. એ વાત સાચી કે અમારામાંની કેટલીક સ્ત્રીઓએ અમારા ચિત્તને ખડબડાવી મૂક્યા છે. તેઓ વહેલી સવારે કબરે ગઈ હતી, પણ ત્યાં સબ જોવામાં ન આવતા પાછી આવી અને એવી વાત લાવી કે અમને દેવદૂતે દર્શન દીધા અને કહ્યું કે ઈસુ જીવતા છે, એટલે અમારામાંના કેટલાક કબરે ગયા તો. એ સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈસુના દર્શન એમને ન થયા. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ઓ મૂર્ખાઓ, પૈગંબરોએ જે જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે? ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલા તેણે આ બધું ભોગવવું આવશ્યક ન હતું? પછી તેમણે પોતેને વિશે મોસેથી માંડીને બધા પૈગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે કંઈ કહ્યું છે તે બધું તેમને સમજાવ્યું. એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું અને ઈસુ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો. પણ પેલાઓએ તેમને આગ્રહ કર્યો કે સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે, માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા. તેમની સાથે જમવા બેઠા પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરીને તેમને આપ્યા. ત્યારે તે લોકોની આંખ ઉઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા. પણ ઈસુ અંતર્ધાન થઈ ગયા. તેમણે એકબીજાને કહેવા લાગ્યા, તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા, ત્યારે આપણા અંદર જાણા જાણા નહોતા થઈ જતા. તે જ ઘડીએ ઉઠીને તેઓ યરુશલેમ પાછા આવ્યા. તો તેમણે 11 શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે પ્રભુ પાછા સજીવન થયા એ વાત સાચી છે. તેમણે શિમોનને દર્શન દીધા છે. એ પછી તે લોકોએ રસ્તે શું બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈસુની જય વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો. હિન્દીમાં એક બહુ સરસ ભજન છે ને, जिस नाम में है जिंदगी वो नाम है यीशु मसीह. નામ આપણે કહીએ છીએ નામ મેં ક્યાં રખા હે ને, અને ઘણી વાર એવું કહે છે મારું નામ જ કાફી છે, એવું કહીએ પણ છે. નામમાં ફરક પડે છે. આજનો પહેલો શાસ્ત્ર પાઠ, સજીવન થયેલા ઈસુના દર્શન કર્યા પછી પીતર અને યોહાન મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે. યરુશલેમના મંદિરમાં દેવળ તો છે નહીં, યહૂદીઓ એમની ઓળખ છે અને સ્વાભાવિક રીતે પ્રાર્થના કરવા જાય છે. અને પ્રાર્થના કર્યા પછી બહાર આવે છે, ત્યાં એક વ્યક્તિ જે શારીરિક રીતે અશક્ત છે, એ ચાલી શકતો નથી, એ ત્યાં બહાર ભીખ માંગી રહ્યો છે સુંદર નામના દરવાજે. અને પીતર ધર્મસભાના ગુરુ તરીકે જેના ઉપર પાયો રચાયો છે એ જઈને શું કહે છે, સોનું કે રૂપું મારી પાસે નથી, પણ ઈસુના નામે કહું છું, ઉઠ અને ચાલતો થા. સોનું, ગોલ્ડ ઓર સિલ્વર મારી પાસે નથી. ઈસુના સમયમાં જોઈએ તો, અને આજના સમયમાં કહે કે ડોલર કે પાઉન્ડ મારી પાસે નથી, ઓકે, કરોડો અબજો રૂપિયા મારી પાસે નથી, પણ ઈસુના નામે કહું છું, ઉઠ અને ચાલતો થા. એનો અર્થ
કે સોના કે રૂપા કરતા પણ જો વધારે કોઈ કિંમતી બાબત છે તો એ છે નામ ઈસુનું. અને ઈસુના નામનો અર્થ થાય છે ગોડ સેવ્સ, પ્રભુ બચાવે છે, પણ જે શ્રદ્ધા સાથે બોલે છે એને. આ સજીવન થયેલા પ્રભુ ઈસુની શક્તિ અને એના નામમાં રહેલો પ્રચંડ ચમત્કાર એ વ્યક્તિ અનુભવે છે. એ જ બાબત એમાઉસની યાત્રામાં આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ. પેલા 2 શિષ્યો એ પ્રભુનો અનુભવ કરે છે. આમ આજના દિવસે વિચાર કરીએ, આપણે પ્રભુનું નામ લેતા ઘણીવાર ખચકાઈએ છીએ. યાજ્ઞામાં પણ કહે છે એક જ પરમેશ્વરનું સેવા કર, માટે મૂર્તિ પૂજા ના કર. પણ આપણે ઈસુને વળગી રહીએ છીએ ખરા? ઈસુના નામમાં સાચે જ પ્રભુ શક્તિ છે. અને એટલે જ કહીએ છે ને, जिस नाम में है जिंदगी वो नाम है यीशु मसीह. यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय. यीशु ની જય.